ભાવનગરમાં પીએમઈજીપી યોજના હેઠળ લોનમાં ગેરરીતિ અને છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ખોટા બિલ અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન મેળવ્યાનો આક્ષેપ છે, જ્યારે લોનની રકમ વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. આ મામલે આશરે 1.35 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિના આક્ષેપ સાથે અનેક લાભાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. તમે લઈ લીધા? ત્યારે આ ગલત